સુરતમાં લંકાપતિ પરિવાર દ્વારા પર્યાવરણ અને સ્વાસ્થ્યની કાળજી લેતી એક અનોખી પહેલ કરી છે. પરિવારે પોતાની દીકરીના લગ્નનું આમંત્રણ ઇન્ડોર પ્લાન્ટના કુંડા પર છપાવીને સૌનું ધ્યાન ખેંચ્યું છે. કોરોના મહામારી દરમિયાન ઓક્સિજનની અછતમાંથી પ્રેરણા લઈને પરિવારે આ નિર્ણય લીધો. આ કુંડા પર લગ્નના જુદા જુદા પ્રસંગોના સ્ટીકરો લગાડવામાં આવ્યા છે, જે આમંત્રણ પત્રિકા તરીકે કામ કરે છે. લંકાપતિ પરિવારની પરંપરાગત કાગળની પત્રિકાને બદલે આ ગ્રીન આમંત્રણની સૌ કોઈ સરાહના કરી રહ્યા છે અને તેનાથી લાખો રૂપિયાનો ખર્ચ પણ થતો અટકાવ્યો છે. એકચ્યુઅલી મારા હસબન્ડના માઇન્ડમાં આ વિચાર આવ્યો કે આપણે કંઈક યુનિક કંકોત્રી બનાવીએ અને સમાજને પણ એક મેસેજ પહોંચે કે તમે એન્વાયરમેન્ટલ ફ્રી, તમે ઇકો ફ્રેન્ડલી કંકોત્રી બનાવી શકો છો અને તમે ફ્યુચરમાં તમારે ત્યાં પણ અગર કોઈ ફંક્શન આવે છે તો તમે આ રીતનું એક વિઝન બનાવી શકો છો કે લોકોને બેનિફિટ થાય. બેનિફિટ ઘણા બધા છે પ્લાન્ટના, બિકોઝ અમે જે પ્લાન્ટ લીધો છે, જે ઘરનો હોમ પ્લાન્ટ છે, એનાથી ઓક્સિજનની કમી મહેસૂસ નથી થતી. તમને ઓક્સિજન પ્રોવાઈડ કરે છે અને ઇકો ફ્રેન્ડલી કંકોત્રી બનાવવાનો આ કોન્સેપ્ટ જ્યારે અમે બધાને કંકોત્રી આપીએ છીએ તો એ લોકો બધાના રિવ્યૂ એ છે કે તમે ખૂબ સરસ આ ઇનિશિયેટિવ લીધો છે. આ વિચાર તો મારા ડેડને આવેલો હતો અને એમને જ્યારે મને આ આઈડિયા કીધી હતી ત્યારે મને તો બહુ જ ગમેલી હતી. બહુ જ બ્યુટિફુલ આઈડિયા છે કે ઘરમાં તમે પ્લાન્ટ રાખો. જે કાર્ડના કંકોત્રી લોકો બનાવે છે તેના પ્રમાણે આઈડિયા પોટવાળી કંકોત્રી તો બહુ જ ફાઇન છે અને તમે ઘરમાં પણ રાખી શકો. તમારું ઘરમાં ઓક્સિજન રહે અને આ જ્યારે અમે કંકોત્રી બીજાને આપીએ છીએ, રિલેટિવ્સને આપીએ છીએ, ત્યારે એ લોકોનો પણ રિએક્શન બહુ જ ફાઇન હોય છે અને બધાને બહુ જ ગમે છે. હા, વિચાર એકચ્યુઅલી જે રિલેટિવ્સ આપણે તો કંકોત્રી આપતા હોય છે ને કંકોત્રી યુઝ્યુઅલી તમે સાઈડ પર મૂકી દેતા હોય છો કાં તો પછી પસ્તીમાં જતી હોય છે. મારે મારી દીકરીના લગ્નમાં કંઈક નવું કરવું હતું કે જેનાથી એ કંકોત્રી એમના ઘરે આપણે કોઈ રિલેટિવ્સને આપીએ તો એમને ત્યાં સચવાય, એને રીયુઝ કરી શકે. ને આ પોટ આપવાનું કારણ એ કે લોકોને એક એન્વાયરમેન્ટ તરફથી એક પ્રેરિત થાય, લોકોને ખ્યાલ આવે કે નહીં વૃક્ષ પણ આપણે વાવવા જોઈએ. ને ઘરની અંદર આ ઇન્ડોર પ્લાન્ટ આપેલું છે જે સ્પાઈડર પ્લાન્ટ છે, જે આપણી ઘરની અંદરની હવા પણ પ્યુરિફાય કરે છે ને બીજા ઘણા બેનિફિટ્સ છે. તો લોકો આનાથી એક પ્રેરિત થાય ને લોકોને એક મેસેજ મળે, તેને માટે જ આવ્યો મેં વિચાર આવ્યો છે. અત્યારે જેટલાને પણ કંકોત્રી આપી છે ને આ પોટ આપ્યું છે એ બધાના જેટલા સરસ રિવ્યુ આવ્યા છે, બધા જ કહે છે કે ભાઈ આના શું બેનિફિટ્સ છે, આને કેવી રીતે ટેક કેર કરીએ, આ મોટું થશે પછી અમારે કેવી રીતે બીજે શિફ્ટ કરવાનું, પછી આમાં બીજા અમે શું શું બીજા પ્લાન્ટ અમે રોપી શકીએ છીએ. તો આ બધી ડિટેલ્સો માંગે છે. હવે અત્યારે જ્યારથી મતલબ એક અઠવાડિયાથી અમે બધાને ડિટેલ્સ પણ મોકલીએ છીએ કે તમે આ હિસાબે કરો, આ હિસાબે કરો. મતલબ કે જેને આજ સુધી કોઈક ઘરે પણ પોટ કે નથી રાખ્યા તે લોકોની પણ ઈચ્છા છે કે નહીં અમે લોકો હવે આ પોટ રાખીશું ને બીજા પણ અમે લાવીને અમારા ઘરે એમ કે આનાથી સુશોભિત કરીશું ને એન્વાયરમેન્ટને સપોર્ટ કરીશું.